જાય ત્યારે બધામાં એ ભક્તને પરમાત્માના જ દર્શન થાય છે. પછી બીજું કોઈ દેખાતું જ નથી. જ્યાં દેખો વહાં આ ભાવ પ્રગટ થઈ. जित देखो तो श्याम मई है, श्याम यमुना, श्याम गोवर्धन, श्याम गगन गण घटा છે. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, જ્યાં જોઉં ત્યાં મને શ્રીજી દેખાય. આવો ભાવ. આગળ સુંદર ચર્ચા મહાપ્રભુજી કરે છે કે હમતા મમતા 14મા શ્લોકમાં પણ આજ્ઞા કરી. હમતા મમતા જીવની ક્યારે આ અભાવ આવે, આવો ભાવ ન રહે. જગતમાં જો આવો ભાવ નહીં આવે અને બધું લૌકિક રૂપે જોશો, અહમતા મમતાના દૃષ્ટિકોણથી જોશો, અને જો અહમતા મમતા ન છૂટી તો દુઃખ જીવનમાં સદાય રહેવા. સેવા અને સ્મરણ કરતા કરતા એ દુઃખ જીવનમાંથી નહીં જાય. કારણ ભેદ બુદ્ધિ છે. જ્યાં ભેદ છે ત્યાં ભક્તિ નથી. ભક્ત કોને કહેવાય? જે વિભક્ત ન હોય એ જ ભક્ત. આપણી બુદ્ધિમાં વિભક્તિઓ છે. જો સાહિત્યમાં પણ એક સમાસ હોય અને એક વિભક્તિ હોય. સમાસ જોડે અને વિભક્તિ તોડે. એમ જેની બુદ્ધિમાં વિભક્તિ છે, ભાગલા છે, એના જીવનમાંથી ક્યારે પણ દુઃખ નહીં જાય. કારણ કે એનામાં ભેદ બુદ્ધિ છે. આચાર્ય એમ સમજાવ, કાં બધાને પ્રેમ કરો પ્રભુના ભાવથી અને કાં કોઈને પ્રેમ નથી. પણ આને કરીશ ને આને નહીં કરું. મામ કાહા પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત્સ. આ ભેદ બુદ્ધિ આવશે. મારા ને તારા, મહાભારતની શરૂઆત ગીતાજીનો પહેલો શ્લોક છે ને, મામ કાહા પાંડવાશ્ચૈવ. મારા ને પાંડવોના દીકરા શું કરે? જ્યાં ભેદ બુદ્ધિ ત્યાં સંઘર્ષ છે. મહાપ્રભુજી 14મા શ્લોકમાં સમજાવે છે અને આજ્ઞા કરતા આજ્ઞા કરે છે. જેમ ગંગાજીથી દૂર રહેનારો એના ફળને પામી નથી શકતો, એમ જ આ સુખ દુઃખ એના જીવનમાં, જેના જીવનમાં મોહ મમતા ગઈ નથી, એના જીવનમાં સદાય રહેવાના. એમ કહીને આગળ શ્રી મહાપ્રભુજી સમજાવે છે શ્રી કૃષ્ણનો માર્ગ એટલે તસ્માત શ્રી કૃષ્ણ. અને એટલા માટે શ્રી કૃષ્ણના શરણમાં રહેનાર અને એ શરણમાં રહી આત્માનંદના સમુદ્રમાં જીવે સદાય શ્રી કૃષ્ણનું ચિંતન કરતા રહે. કારણ કે આનંદનું મૂળ એ પરમાત્મા જ છે. જીવનમાં બધે તોડીને જોઈ લો, બધું જ મેળવીને જોઈ લો, છેલ્લે તો મેળવેલી દરેક વસ્તુ દુઃખનું જ કારણ થવાની છે. અશોચ્યાનંદ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુ ન ગતાસુશ્ચ નાનું શોચંતિ પંડિતા. ગીતાજીમાં ભગવાન કહે છે જે નાશવંત વસ્તુઓ છે એ કાયમ મારા પાસે રહે, એ આશા જ દુઃખના મૂળમાં છે. કારણ કે મેળવ્યું છે, મળ્યું છે વસ્તુ અને મેળવી છે એ વ્યક્તિ, આ બંને જણા નાશવંત છે. કાં પહેલા તમે જશો કાં પહેલા વસ્તુ જશે, પણ બંને કાયમ સાથે રહે એ સંભવ જ નથી. અને સંભવ નથી એટલા માટે દુઃખ આવવાનું આવવાનું ને આવવાનું. સુખ ક્યાંથી મળે? જ્યાં શાશ્વતતા હોય. અને આ જગતમાં શાશ્વત એકમાત્ર ઈશ્વર છે. ઈશ્વરનું નામ, ઈશ્વરની ભક્તિ, ઈશ્વરનું સ્વરૂપ, ઈશ્વરની લીલા, ઈશ્વરનું ધામ, આ બધા શાશ્વત. શાશ્વતને પકડશો તો સુખ આવશે, નાશવંતને પકડશો તો દુઃખ આવશે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરે શ્રી કૃષ્ણનું ચિંતન સદાય કરતા રહેવું. કારણ કે કૃષ્ણના શબ્દની વ્યાખ્યા શું થાય, ડેફિનેશન શું થાય? કૃષ્ણ ભૂવાચકો શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક. જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. એટલે તો નંદ મહોત્સવમાં કઈ નંદ ઘેર આનંદ ભયો. નંદના ઘરે કોણ થયું છે? આનંદ. વેદમાં જેને આનંદ રૂપ કયો છે, આનંદ માત્ર કરપાદ મુકુદરાજ, એ ભગવાન થયો છે, પણ કૃષ્ણ નામથી થયો છે. જય કનૈયાલાલ કે. એટલે આનંદ ક્યાં છે એ જયારે માણસને ખબર પડી જાય તો આનંદ કઈ રીતે મેળવાય એ પ્રક્રિયા જાણી જાય તો જ એ આનંદને પ્રાપ્ત કરી શકે છે. એટલે અહીંયા કહ્યું આગળ મહાપ્રભુજી કહે કે આ જીવની ભીતર અહમતા મમતા છે ને, તો લૌકિક કામનાઓ જતી નથી. અને લૌકિક કામનાઓ રાખીને ભગવાનને ભજશો ને તો ક્લેશ સિવાય કઈ નહીં મળે. એ વાત કરતા 16મા શ્લોકમાં લોકાર્થી ચેત ભજેત કૃષ્ણમ કૃષ્ણો ભવતિ સર્વથા. લોકાર્થી એટલે લૌકિક કામનાની આશા સાથે
કૃષ્ણને ભજવા જશો તો ક્લેશની પ્રાપ્તિ થશે. કારણ તમે જે માંગ્યું છે તમારા માટે એ તમારા માટે હિતકારક નથી, એટલા માટે ભગવાન આપશે. ભગવાનને ન આપવામાં રસ નથી, ભગવાનને તમારું અહિત ન થઈ જાય એમાં રસ છે. અને એટલા માટે ઘણી વાર લઈને એક વ્યક્તિ હતા, એક મોટા શેઠજી, અને ચિત્રકામનો બહુ શોખ, ડ્રોઈંગનો બહુ શોખ. એકવાર એક પર્વતની ચોટી ઉપર લઈ ગયા, એને સેવકને જોડે લઈ ગયા અને કહ્યું કે સામેનું આટલું સુંદર દ્રશ્ય છે એને હું પેઇન્ટ કરું. અને ત્યાં ચિત્રનું પેઇન્ટિંગ માટે બધા સાધન, કાગળ ગોઠવ્યું, સ્ટેન્ડ ગોઠવ્યું, અને એને સાથે જે સેવક હતો એનો સર્વન્ટ એને પકડાવી રાખ્યો, રંગ અને કલમ, અને દોરવા લાગ્યા. ચિત્ર દોરતા દોરતા એવું સુંદર દોરાયું કે આમ જોવા લાગ્યા કે કેવું લાગે છે. એક ડગલા પાછળ, બે ડગલા પાછળ ચિત્ર બનાવે એટલે વ્યક્તિ આમ દૂર જઈને જુએ ને, નજીકથી તો એને બરાબર ચિત્ર ન દેખાય, થોડું દૂર જઈને ચિત્ર કેવું બન્યું છે એ પારખવા લાગ્યા. એમ 2 ડગલા 4 ડગલા છે, પણ એને ધ્યાન ન રહ્યું કે પાછળ ખાઈ છે, ખીણ છે. અને જે સેવક ઉભો છે એને દેખાય છે કે પડી જશે શેઠજી. કેમ કરી? જો બૂમ પાડીશ કે ઉભા રહો તો પડી જશે ડરીને. એટલે એના હાથમાં રંગ હતા ને એને ચિત્ર ઉપર નાખ્યું. ચિત્ર બગાડીને શેઠજી દોડીને આવ્યા, એ થપાટ મારી એને, આ શું કર્યું? ત્યારે સેવકે કહ્યું, મહારાજ ક્ષમા કરજો, આ પડી ન જાવ એટલા માટે ચિત્ર બગાડ્યું. એમ ઘણી વાર આપણી કલ્પનાના ચિત્રો ઈશ્વર બગાડી દેતો હોય છે. એને બગાડવામાં રસ નથી હોતું, આપણે પડી ન જઈએ એના માટે બચાવવામાં રસ. પ્રભુને રસ બચાવવામાં છે, બગાડવામાં નથી. પણ આપણું ધ્યાન બગાડવામાં. જો મારી આટલી ઈચ્છા હતી, ના ધારી, ના થયું. અરે ભગવાન, મેં તમારું શું બગાડ્યું છે? પ્રભુ કે તે મારું નથી બગાડ્યું, તું તારું બગાડવામાં પડ્યો હતો, મેં તો બચાવી લીધો. માણસને પોતાનું બગાડતો હોય તો ભાન નથી હોતું. તો લોકાર્થી છે ભજેત કૃષ્ણમ કૃષ્ણો ભવતી સર્વથા. ક્લેશ થશે તો મહાપ્રભુજી પછી કહે છે કે ક્લેશ થવા છતાંય જો ભજતો રહે ને તો ભગવાન એની લૌકિકતાનો નાશ કરી દે. લૌકિક કામનાઓનો નાશ કરી અલૌકિક ભાવનાઓ એના હૃદયમાં પધરાવી દે છે. કે તમારી મનોકામનાઓ પૂરી ન થાય છતાંય ભજતા રહો ભગવાન. કારણ કે પ્રભુ 2 રીતની કૃપા કરે. એક સાધારણ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ પૂરી કરે, અને ભગવાન મહાન કૃપા કરે ને તો ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, અને પછી કોઈ ઈચ્છાઓ જ મનમાં ન રહેવા. તો ઈચ્છા પૂરી થાય એના કરતા ઈચ્છાઓ જ પૂરી થઈ જાય પછી તો મનોરથો થાય. પોતાને કેન્દ્રમાં રાખીને જે થાય એ કામના, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને જે થાય એ ભાવના. પોતાને કેન્દ્રમાં રાખીને થાય ઈચ્છા, અને પ્રભુને કેન્દ્રમાં રાખીને થાય એ મનોરથ કહેવાય. પછી તો મનમાં પ્રભુ માટેના મનોરથો જાય. એમ થાય કે આપણા માટે તો બહુ કર્યું, હવે પોતાના માટે કોઈ ઈચ્છાઓ જ નથી જાગતી. હવે એમ થાય કે ઠાકોરજી માટે આમ કરું, પ્રભુ માટે આમ કરું, પ્રભુને આવો મનોરથ કરાવું. હવે તો આવી ભાવનાઓ જાગે. તો મહાપ્રભુજી આજ્ઞા કરે, લોકાર્થી થઈને પણ ભજતો રહે તો પ્રભુ એની લૌકિક કામનાઓ હરી લે છે, અને લૌકિકતા જતી રહે તો અલૌકિકતા પ્રગટ થઈ જાય. એમ કહીને આગળ મહાપ્રભુ આજ્ઞા કરે, જેમ જીવે ઘરમાં સેવાની અનુકૂળતા ન હોય, ભક્તિની અનુકૂળતા ન હોય, અને મન હવે ભગવાનમાં લાગી ગયું છે તો શું કરવું? તો કેવા ભક્તે તિષ્ઠેત પૂજોત્સવાદિષુ, કે જ્યાં જ્ઞાન હજી પ્રગટ ન થયું હોય એવા ભક્તે, જ્યાં હજી એ અજ્ઞાનતા છે પણ ભક્તિ કરવા માંગે છે, તો જ્યાં પ્રભુના સેવા અને ઉત્સવોના ક્રમ ચાલતા હોય એવા મંદિરે અથવા એવા તીર્થોમાં જઈને ભક્તે નિવાસ કરે. એટલે જ ઘણી વાર આપણે હવેલી આદિ મંદિરો આદિમાં જઈએ, ઘરે સેવા તો 24 કલાક ના પહોંચતા હોઈએ, સવારે પહોંચાડી દઈએ, પછી એમ થાય શું આખો દિવસ લૌકિકતા જ કરવાની? તો આવા હવેલી, આવા પવિત્ર સ્થાનોમાં જઈ અને ભગવત સેવા કરવી, એમ મહાપ્રભુજી સમજાવે છે. તિષ્ઠેત પૂજોત્સવાદ, એમ તો કહ્યું જગન્નાથ આદિ, વેંકટેશ, જ્યાં બાલાજી છે, જગન્નાથજી છે, એવા મંદિરોમાં જે વૈદિક રૂપે ભગવત સ્થાપના થઈ હોય એવા સ્થાનોમાં જઈ અને ત્યાં નિવાસ કરવો, સેવાદી કરવી, અને ભાગવતજીનું પારાયણ કરવું, નિત્ય ભાગવતજીનો પાઠ કરવો. એ કરવા માત્રથી પણ જીવનું કલ્યાણ થઈ શકે છે, ઉદ્ધાર થઈ શકે છે, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જો હવેલીમાં પણ કેટલા બહેનો બપોર પડે એટલે બાળાજી કરવા માટે ભેગા થઈ જાય, ઘણા લોકો સજાવટ કરવા માટે ભેગા થઈ જાય, ઘણા બધા સામગ્રીની સેવા માટે, એમ બધા પોતપોતાના લૌકિક માંથી નિવૃત્ત થઈ અને ભગવત ધામોમાં જઈ ભગવત સેવા કરે. આ પણ કલ્યાણનો માર્ગ છે.
આમ મહાપ્રભુજી સમજાવતા આગળના શ્લોકમાં અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. કૃપા જ આ માર્ગમાં નિયામક છે. આપણી ઈચ્છા નહીં, આપણા સાધન નહીં, આપણી કામનાઓ નહીં, આપણા પ્રયાસ નહીં. તમે ઈચ્છો કે હું હવેલીમાં જઈને સેવા કરું તો ના થઈ શકે. ઠાકોરજી ઈચ્છા કરે ને મારે આના હાથની સેવા લેવી છે તો જ હવેલીના પગથિયા ચડી શકાય. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. તમે જો સેવામાં ન જાઓ, ઘણી વાર એમ થાય કે નિયમિત સેવા કરતા હો, ઘણી વાર આજે નહીં જવાય, ચલો બીજા કરી લેશે, આવું થાય. પણ તમે પોતાનો વિચાર કર્યો, પણ સેવા કરનારને તો એવો ભાવ આવવો જોઈએ કે હું રોજ માળા કરું છું અને આજે હું નહીં જાઉં ને બીજા કરશે ને તો ઠાકોરજીને નહીં ગમે બીજાના હાથની માળા. મારા પ્રભુને બીજાના હાથનું ધારણ કરવું પડશે. ના ના, મારો નિયમ છે કે મેં કરી બધું એડજસ્ટ કરી, પ્રભુને મારા હાથનું ગમે છે એટલે હું જ જઈને બનાવું. કારણ કે તમે એમ વિચાર કે બીજા કરી લેશે અને જો બીજાના હાથનું ગમી ગયું ને તો તમારો વારો ઠાકોરજી નહીં આવે. અને એટલા માટે સેવા હંમેશા આગ્રહથી કરવી. જે સજાવટ કરતા હોય, જે માળાજી કરતા હોય, જે ભંડારની સેવા કરતા હોય, જે સાજની વ્યવસ્થા કરતા હોય, તમને એમ થાય કે હું નહીં જાઉં બીજા કરી લેશે તો ચાલશે, ચાલી તો જશે પણ એના તું ગમી ગયું તો તમે રહી જશો. આપણે તો એવો ભાવ રાખો મારા ઠાકોરજીને મારા હાથ વગર નહીં ગમે. વ્યવસ્થા સેવા નથી, પ્રભુને પણ વૈષ્ણવોનો આગ્રહ હોય છે. મેં તો ઘણી વાર જોયું, ઘણા કે હવે મારા અમે સેવા નહીં આવે આમ કહો ને, પણ કેમે કરીને ઠાકોરજીને હાથની સેવા લેવી હોય તો બોલાવી જ લે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક. અહીંયા તો પ્રભુની કૃપા જ નિયામક છે. અહીંયા આપણે કાંઈ કરતા નથી, પ્રભુ કરાવડાવે છે. આપણે એટલે પુષ્ટિ માર્ગ બોલે પ્રભુ અમારી સેવા અંગીકાર કરે છે, પ્રભુ સેવા લે છે. અમે સેવા કરીએ છીએ એમ નથી કહેતા, કારણ કે પ્રભુની કૃપા હોય એના હાથે જ સેવા થાય. તમને એમ થાય આ તો ગમે ત્યારે હું આજ્ઞા લઈ આવું એટલે મારા ઘરમાં હું સેવા શરૂ કરી દઈશ. આ રીતે સેવા નથી થતી. પ્રભુ ઈચ્છે ને કે આના હાથની સેવા લેવી છે તો જ તમારા મનમાં વિચાર આવશે, તો જ તમે પ્રભુ પધરાવશો, પુષ્ટાવશો અને તો જ સેવા કરી શકશો. અહીંયા નિયામક પ્રભુની કૃપા છે, નિયંતા પ્રભુની કૃપા છે, એની અનુગ્રહ. આપણને એમ થાય માળા કરવાથી કૃપા થશે, પાઠ કરવાથી કૃપા થશે, યાત્રાએ જવાથી કૃપા થશે, કથા સાંભળવાથી કૃપા થશે. અરે ના, કૃપા થશે તો જ માળા ફેરવવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ ચોપડી ખોલીને પાઠ કરવાની ઈચ્છા થશે, કૃપા થશે તો જ વ્રજમાં જવાશે. વ્રજમાં જઈને કૃપા નથી થતી, કૃપા થાય એ જ વ્રજમાં જઈ શકે. કૃપા નિયામક છે. અનુગ્રહે પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. અને જયારે આ ગણિત સમજમાં આવશે ને ત્યારે દરેક સેવા, દરેક પાઠ, દરેક નામમાં પ્રભુનો આભાર માનવાની ઈચ્છા થશે. પ્રભુ આપે કૃપા કરીને તો આજે આપના પાઠ થયા. હે યમુનાજી, આપે આજે ખૂબ કૃપા કરી, આજે 9 યમનાષ્ટક હું કરી શકી. નહીં તો શું થશે? 9 યમનાષ્ટક કરીને વિચારશો કઈ કૃપા કરશે યમુનાજી. આજે તો 9 પાઠ કર્યા. 9 પાઠ કરીને જો કૃપા કરે તો યમનાષ્ટક સાધન બની ગયા, તો યમુનાજી પાઠને આધીન થઈ ગયા. સાધન નથી, ફલ છે. મહાપ્રભુજી આ માર્ગમાં ફલ આપે છે કે આજે ખૂબ યમુનાજીની કૃપા થઈ. શું થયું? આજે 9 યમનાષ્ટક કરી શકે. આજે ખૂબ ઠાકોરજીની કૃપા થઈ. આજે ઠાકોરજી બધી મંગળાથી શયન સુધીની બધી સેવા મારી પાસે કરાવી. નિયામક અનુગ્રહ છે. જયારે આ વિચાર આવશે તો નાનામાં નાની સેવા માટે આનંદ થશે. જો પ્રભુએ કેવી કૃપા કરી, રોજ પેલા બુહારી કરતા આજે એ ના આવ્યા, મારે હાથે બુહારી કરાવી. પોતાનું સૌભાગ્ય તમે આમ સમજાવતા મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે, જ્ઞાનાધિકો ભક્તિ માર્ગ. જ્ઞાની કરતા પણ આ માર્ગમાં ભક્તિ અધિક છે, એની વિશેષતા છે. અને આમ આ રીતે મહાપ્રભુજી કે મેં નિરૂપણ કર્યું અને માનસીની સિદ્ધિ સુધી જાય છે. કારણ કે આ માર્ગમાં જ્ઞાન એટલું કામ નથી લાગતું જેટલો ભાવ કામ લાગે છે. એમ કહીને 20મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે. મહાપ્રભુજી સમજાવે કે ગંગાજીના કિનારે રહેલો વ્યક્તિ પણ યથા દુષ્ટૈ સ્વકર્મભિઃ, અને દુષ્ટ હોય, પાખંડી હોય અને ત્યાં ગંગાજીના પાવન કિનારે રહેવા છતાં પણ, એ તીર્થ સ્થાને રહેવા છતાં પણ એનો નાશ જ થાય છે.
ભલે ઉત્તમ સ્થાનનો આશ્રય કર્યો છે પણ હૃદયમાં ઉત્તમ ભાવ નથી તો ઉત્તમ સ્થાન પણ એનું કલ્યાણ કરી શકતું નથી. એનાથી ઉલટું, કદાચ સ્થાન ઉત્તમ નથી પણ એનો ભાવ ઉત્તમ છે તો એ પોતાની જાતનું કલ્યાણ સાધી શકે છે. એટલે જ કદાચ યમુનાજીના કિનારે બેઠા બેઠા પણ જો મનમાં દૂષિતતા છે, કલ્મશતા છે તો કલ્યાણ નથી થતું. પણ આટલા હજારો કિલોમીટર દૂર ભારતથી એક નાનકડા લોટીજીમાં યમુનાજી બિરાજતા હોય અને લોટીજીને જોઈ આંખમાં જળજળી આવી જાય કે અરે હે યમુનાજી, ક્યારે આપની નિકટ બોલાવશો, ક્યારે વ્રજની પરિક્રમા અમે કરીશું. અને આ વિચાર માત્રથી યમુનાજી એના પર કૃપા કરે. આવો ભાવ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ સમજાવ્યો છે. 21મા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે આ રીતે સર્વશાસ્ત્રોના સાર ગુપ્ત સિદ્ધાંતોને મેં પ્રગટ કર્યા છે, નિરૂપણ કર્યું છે. અને આ જાણી, આ વાંચી સર્વ શંકાઓથી વૈષ્ણવોએ મુક્ત થઈ જાય. આ જે કાંઈ પણ રીતે મહાપ્રભુજીએ બ્રહ્મવાદ સમજાવ્યો એ દ્વારા પોતાની દ્રષ્ટિમાં ભાવ ધારણ કરી, જ્ઞાન ધારણ કરી અને ભગવત સેવામાં તત્પર જીવે થઈ જાય. મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ માર્ગમાં ભાવ જ સાધન છે ને ભાવ જ ફલ છે. જ્ઞાન જેટલું કામ નથી લાગતું એટલો ભાવ મનુષ્યનો કામ લાગે છે. જો આપણે ત્યાં એટલે જ કહ્યું, શરીરની સીમિતતા છે, શરીરની શક્તિ કેટલી એ જ્યાં હોય એટલી જ. શરીરનું આટલું જ સામર્થ્ય, એનાથી વધારે મનનું સામર્થ્ય. મન અહીંયા બેઠું બેઠું વ્રજમાં જઈને આવી જાય 5 મિનિટ, અહીંયા બેઠું બેઠું નાથદ્વારા જઈ આવે. આ મનની શક્તિ કેટલી તીવ્ર છે. ગીતાજીમાં પણ કહ્યું ને, વાયુરીવ સુદુષ્કર ચંચલમહી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કર. એની ગતિ આવી તીવ્ર છે, પવન કરતા પણ તેજ. તો મનનું આવું સામર્થ્ય કે અહીંયાથી 5 મિનિટ વ્રતમાં જઈ પાછું આવે. તો શરીરની શક્તિ સીમિત છે, એના કરતા મનની શક્તિ વધારે, ક્ષણમાં વ્રજમાં જઈને આવી જાય. પણ એના કરતા પણ ભાવની શક્તિ વધારે, એ તમને વ્રજમાં ન લઈ જાય. તમે જ્યાં હો અને વ્રજનો ભાવ કરો ત્યાં વ્રજ પ્રગટાવી દે. આ ભાવની શક્તિ કે તમે સેવા કરતા કરતા ઝારીજીમાં યમુનાજીનો ભાવ કરો તો ત્યાં સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ જાય. તમે તમારા નંદાલયમાં એવો ભાવ કરો કે આ નંદાલય છે, આ બ્રજમંડળ છે અને યશોદાજીના ઘરમાં ઠાકોરજી બિરાજે છે, તો તમારું નાનકડું 2 બાય 2 નું મંદિર વ્રજ બનીને તમને આનંદનો અનુભવ કરાવે. આ ભાવની શક્તિ. એટલે શરીરની શક્તિ કરતા મનની શક્તિ વધારે, મનની શક્તિ કરતા ભાવની શક્તિ વધારે. ભાવો ભાવને આગળ આવશે, ભાવના સિદ્ધથી ભાવ સિદ્ધ થાય છે. આ ભાવની તાકાત છે. અને એટલા માટે જ્યારે પણ પ્રભુ પાસે જાઓ ત્યારે ઉત્તમ ભાવ ધારણ કરીને જાઓ. પ્રભુ પાસે ઉભા રહીને ક્યારે નબળા વિચાર નહીં કરો, ક્યારે નબળા વિચાર. હું તો હંમેશા કહું ને, પ્રભુ પાસે ઉભા રહીને એટલું માંગુ કે પ્રભુ કમથી કમ તારી સામે ઉભો એટલી વાર પણ તારા સિવાય મારા મનમાં બીજો કોઈ વિચાર ના આવે એવી કૃપા કરજે ઠાકોર. બહાર તો 24 કલાક ચાલતું જ રહે છે, પણ કમથી કમ તારી સામે ઉભો એટલી વાર તો મન તારું જ રહે એવી કૃપા કર. તારા સિવાય અન્ય કોઈ વિચાર મારા મનમાં ન પ્રવેશ એવી કૃપા કર. ભાવની શક્તિ આપણે ત્યાં એટલે ભાવના છે. દરેક વસ્તુનો ભાવ બતાવો, આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ, આની પાછળ આ ભાવ. કારણ ભાવની શક્તિ એ છે કે તમે જયારે એમાં એ ભાવ કરો છો ને ત્યારે ભાવાત્મક સ્વરૂપ એનું બની જાય છે, એમાંથી એ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. એટલે જ આપણે ત્યાં અનેક વસ્તુની ભાવના બતાવી. ગાદી તકિયાની ભાવના, સિંહાસનની ભાવના, મંદિરની ભાવના, બહારના દરવાજાની પણ અને તાળાની પણ ભાવના, તાળું મારો એની પણ ભાવના. આ ભાવના કેમ? કે પ્રભુ સંબંધમાં, પ્રભુની સેવામાં કોઈ વસ્તુ પ્રત્યે આપણને લૌકિક ભાવ ન આવે એટલા માટે બધાનો અલૌકિક ભાવ. જે વસ્તુ લૌકિક વસ્તુ પણ જુઓ ને તો વિચાર તો અલૌકિક જ આવે. અરે આ તો સ્વામીજીના નેત્રો છે, આ તો યશોદાજીની ગોદ છે, આ તો વ્રજભક્તોનું સ્વરૂપ છે. દરેકમાં અલૌકિક ભાવ આવે. અને ભાવ કરો એટલે એમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થઈ જાય. એની કૃપાના તમે અધિક